તો બીજો પ્રશ્ન અહીંયા એ આવે કે આ દીક્ષા કોણ લઈ શકે? તો કોઈ પણ જીવ આ દીક્ષા લઈ શકે. એમાં વર્ણનો, જાતિનો, ઉંમરનો કોઈ ભેદ નથી. સ્ત્રી લઈ શકે, શુદ્ર પણ લઈ શકે, મ્લેચ્છ હોય એવા વિધર્મીઓ પણ, કોઈ પણ જીવ આ દીક્ષા લઈ શકે. અને અષ્ટાક્ષર મંત્રને માટે તો એમ કહેવામાં આવે છે કે જન્મના 17 દિવસ પછી કોઈ પણ સમયે આ પ્રકારની દીક્ષા લઈ શકાય. પણ આ દીક્ષા લેનારે વિચારવું જોઈએ કે મારે કોની પાસેથી દીક્ષા લેવી. દીક્ષા લેનારને પૂરેપૂરી સમજણ હોવી જોઈએ કે શ્રી મહાપ્રભુજી ક્યાં બિરાજે છે? તો વલ્લભ વંશના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સદૈવ બિરાજમાન છે. અને હું બ્રહ્મ સંબંધ લઉં અથવા તો હું અષ્ટાક્ષર મંત્ર દીક્ષા લઉં તો વલ્લભ વંશજના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સદૈવ બિરાજમાન છે. એટલા માટે વલ્લભ વંશજ દ્વારા જ આ મંત્રની દીક્ષા લઉં, બીજા કોઈની પાસેથી આ મંત્રની દીક્ષા ન લઉં, એવી સમજણ દીક્ષા લેનારના મનમાં દ્રઢ થયેલી હોવી જોઈએ. બાકી તો દીક્ષાનો જે વિધિ છે તો બહુ સરળ છે. કેમ કે દીક્ષા લેવાની જેની ઈચ્છા હોય એ તો વલ્લભ વંશ પાસે જઈને દીક્ષા માટે કે આવી મંત્ર માટે એ વિનંતી કરે. અને વલ્લભ વંશ પછી દીક્ષા લેનારના જમણા કાનમાં 3 વખત અષ્ટાક્ષર મંત્ર બોલે. દીક્ષાર્થીની વય જો મંત્રનો ઉચ્ચાર કરવા માટે સક્ષમ હોય તો એની પાસે પણ 3 વખત મંત્રનો ઉચ્ચાર કરાવવામાં આવે. અને પછી વલ્લભ વંશજ પ્રસાદી તુલસી માળા દીક્ષાર્થીના કંઠમાં પહેરાવે. આ દીક્ષા પછી એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બને અને પછી તે અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાનો પણ તે અધિકારી બની શકે. તો આ છે અષ્ટાક્ષર મંત્ર, એનો વિધિ કોણ આપી શકે, કોણ લઈ શકે. પણ મહત્વનો જે પ્રશ્ન છે એ અષ્ટાક્ષર મંત્રનો અર્થ. શ્રી કૃષ્ણ શરણમ મમ. નવરત્નમાં શ્રી મહાપ્રભુજીએ આ જ વાત આપણે માટે મૂકી છે. શ્રી કૃષ્ણ જ મારું શરણ છે. અર્થાત હું શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના જે અર્થ છે, શરણ એટલે આશ્રય, શરણ એટલે ઘર, શરણ એટલે રક્ષક. તો શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. હું કૃષ્ણનો આશ્રય સ્વીકારું છું. હું શ્રી કૃષ્ણને જ આશરે છું. હું શ્રી કૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ શ્રી કૃષ્ણ જ કરશે. અર્થાત મારા કોઈ પણ નાના મોટા સ્વાર્થને માટે હું બીજા કોઈની પાસે જઈશ નહીં. શ્રી કૃષ્ણ શરણમ મમ. હું એને જ માત્ર આશરે છું. આ આશ્રય. બીજો અર્થ, શ્રી કૃષ્ણ એ સર્વ સમર્થ છે. અને સર્વ સમર્થ છે એટલે એ મારી હંમેશા રક્ષા કરશે. તેવો જ મારા રક્ષક છે. શરણ એટલે રક્ષક. તો તેવો જ મારી રક્ષા કરશે, તેવો જ મારા રક્ષક છે. એમની રક્ષા કરવાની શક્તિ અદ્ભુત છે, એમાં મને દ્રઢ વિશ્વાસ છે. શ્રી કૃષ્ણ સર્વ સમર્થ છે અને એ જ મારા રક્ષક છે. આ પણ એની પાછળનો ભાવ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. એ જ મારા રક્ષક. અને ત્રીજી વાત, જેમ ઘર આપણને રક્ષણ આપે, તાળ તડકો વરસાદ એ બધામાં રક્ષણ આપે, આપણને નિર્ભય બનાવે, આપણને એક પ્રકારનું સુખ આપે, એમ શ્રી કૃષ્ણના ચરણ કમળો જ મારું નિવાસસ્થાન. એ જ મારું નિવાસસ્થાન. હું શ્રી કૃષ્ણના ચરણ કમળને જ આશરે એની છત્ર છાયામાં જ, અને એની છત્ર છાયામાં જ હું નિર્ભય છું. એની છત્ર છાયામાં જ હું સંપૂર્ણપણે સુરક્ષિત છું. પછી મને બીજા કોઈ પણ પ્રકારનો ડર ન હોઈ શકે. એવો ભાવ
પણ આ મંત્રમાં રહેલો છે શ્રી કૃષ્ણ શરણમ મમ. જે મને રક્ષણ આપે છે, જે મને નિર્ભય બનાવે છે, અને એટલા જ માટે મારા મનમાં એક જ ભાવ કે શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં જ, એની છત્ર છાયામાં જ હું હંમેશા રહું, કેમ કે ત્યાં મને પછી કોઈ પણ પ્રકારનો ડર નથી. આ મંત્રમાં શ્રી કૃષ્ણ શબ્દ છે, એની વાત પણ આગળ થઈ ગઈ છે. કૃષ્ણ એટલે ગોકુળમાં નંદ યશોદાને ત્યાં યશોદાજીની કુખે પ્રગટ થયેલા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અહીંયા શ્રી કૃષ્ણ એ કેવળ ભગવાનનું વિશેષ નામ નથી, પણ શ્રી કૃષ્ણ શબ્દ એ ભગવાનના ગુણને પણ બતાવે છે. કૃષ વત્તા અણ. કૃષ એટલે સર્વશક્તિમાન, અને એટલે પરમાનંદ. જે સર્વથી વિશેષ શક્તિમાન છે, જે પરમાનંદ સ્વરૂપ છે, એ પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ. એમના જેટલું સામર્થ્ય, એમના જેટલી શક્તિ, એમના જેવો આનંદ મને બીજા કોઈ આપી શકે નહીં. એ એટલા શક્તિમાન છે, એ આનંદદાતા છે, એમના જેવા બીજા કોઈ નથી. અર્થાત પરમાત્મા શ્રી કૃષ્ણ આપણું જેટલું રક્ષણ કરી શકે, આપણને આનંદનું દાન કરી શકે, એટલું અન્ય કોઈ કરી શકે જ નહીં. એવા કૃષ્ણનું શરણ હું સ્વીકારું છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. અહીંયા શ્રી એટલે શું? શ્રી બોલે કૃષ્ણ, પણ શ્રી આગળ લગાડીએ છીએ તો શ્રી એટલે લક્ષ્મી, સ્વામિનીજી. લક્ષ્મી એ ભગવાનના પત્ની છે, અને નિત્યલીલામાં શ્રી રાધિકાજી એ લક્ષ્મી સ્વરૂપા છે. આમ શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપ. આ યુગલ સ્વરૂપ જ મારું સર્વસ્વ છે, એવો ભાવ આપણે એ દ્વારા પ્રગટ કરીએ છીએ. એ કૃષ્ણનો બીજો પણ અર્થ છે. કૃષ એટલે ખેંચવું, આકર્ષવું, અને અણ એટલે આનંદ. જે પોતાના અલૌકિક અથવા તો આનંદ રસાત્મક સ્વરૂપથી જીવોને કૃષ પોતાના તરફ આકર્ષીને, પોતાના તરફ ખેંચીને પોતાનામાં જોડી રાખે છે, એ જ કૃષ્ણ. અને આવા શ્રી કૃષ્ણનું શરણ હું સ્વીકારું છું. તો જે શ્રી કૃષ્ણ છે, જ્યારે હું કહું છું કે શ્રી કૃષ્ણ શરણમ મમ, ત્યારે એ અલૌકિક આનંદ રસાત્મક સ્વરૂપથી જીવોને એ પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે, અને એવા કૃષ્ણનું હું સ્મરણ સ્વીકારું છું. આ મંત્ર શેને માટે છે? તો આ મંત્ર લૌકિક દુઃખોના નિવારણ માટે કે લૌકિક સુખોની પ્રાપ્તિ માટે કે એની કામના મેળવવા માટે નથી. એની પાછળનો એકમાત્ર હેતુ ભગવાનનું દ્રઢ શરણ પ્રાપ્ત કરવા માટેનો જ છે. અને આ રીતે જો આપણે મંત્રનો વિનિયોગ કરીએ તો સાક્ષાત ભગવાનનો રસાનુભવ આપણને થવા પામે, ભગવાનના સંયોગ સુખનો પણ આપણને અનુભવ થવા પામે. નથી થતો કેમ કે આપણે એ રીતે એનો વિનિયોગ કરતા નથી, અથવા તો એનો વિનિયોગ કરીએ છીએ ત્યારે આપણા હૃદયમાં એવો દ્રઢ ભાવ, શરણ ભાવ પ્રસ્થાપિત થયેલો નથી હોતો. બાકી તો ભગવાનનું દ્રઢ શરણ પ્રાપ્ત કરવા માટેનો જ આ મંત્ર છે. અને આ મંત્ર જો સિદ્ધ થાય તો ભગવાનના સંયોગ સુખનો આપણને અનુભવ મળે. આ મંત્ર અલૌકિક મંત્ર છે. પેલી વાર્તા પ્રસંગમાં આપણને ખ્યાલ છે કે શ્રી ગુસાઈજીના એક સેવકને શ્રી ગુસાઈજી આ મંત્ર આપ્યો કે દંડવતી શિલા સામે બેસીને 6 મહિના સુધી આ મંત્રનો દિનતાના ભાવથી શ્રદ્ધાપૂર્વક આનો જપ કરજે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વૈષ્ણવે એ પ્રમાણે જપ કર્યા, અને આ મંત્ર એ વૈષ્ણવને સિદ્ધ થયો તો સદેહે પ્રભુની લીલાના એને દર્શન થવા લાગ્યા.